चौथा अधिकार पर આપણે ચર્ચા ચાલી રહી છે. રાગ દ્વેષનું વિધાન તથા વિસ્તાર, પેજ નંબર 92. અહીંયા પંડિત ટોડરમલજી કહે છે કે જે જીવને પરમાઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે અથવા પર્યાયમાં અહમ બુદ્ધિ છે એ પૂર્વક જે રાગ દ્વેષ કરે છે એ રાગ દ્વેષ જેનો વિસ્તાર છે એ ક્યારે પણ મર્યાદિત નથી હોતી. એ રાગ દ્વેષ પરંપરાપણે પ્રવર્તે છે. અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ પરમાઈષ્ટ નિષ્કૃતિ કરતો, પર્યાયમાં અહમ બુદ્ધિ ધારતો રાગ દ્વેષ પણ અપ્રતિહત ભાવે પ્રવર્તે છે. આ કહ્યું અને એની જે સિદ્ધિ કરી છે, અહીંયા એની રજૂઆત કરી છે એ અદ્ભુત છે. કુલ મળીને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિપૂર્વક થતો જે રાગ દ્વેષ ભાવ છે એ મિથ્યા ચારિત્ર છે. એમાં શરૂઆતમાં કહ્યું કે આ જીવ પ્રથમ તો પર્યાય બુદ્ધિમાં અહમપણું ધારે છે, એટલે દેહ અને આત્માને એક માને છે. મૂળ વાત દેહ અને આત્માને ભિન્ન નથી જાણતું, અને દેહમાં જે એને જે રૂચતી જે ઈષ્ટ લાગે છે એવી અવસ્થા થાય તો રાગને પામે છે, રાગ કરે છે. એને અણરૂચતી અનિષ્ટ અવસ્થા થાય તો એને લક્ષ કરીને દ્વેષ કરે છે. હવે પરંપરા કેવી રીતે પ્રવર્તે છે એની ગજબની ચર્ચા ગઈકાલે બી કરી હતી કે જેને શરીરની જે રૂચતી પર્યાય છે, રૂચતી એટલે શું કહ્યું હતું કે એને જેમ લાગે કે આ પોઝિશન છે એ પોઝિશન જ વાસ્તવમાં ઉપાદેય છે, આ પોઝિશન રાખવા જેવી છે, આ પોઝિશનથી મને લાભ છે, એ રીતે પર્યાય બુદ્ધિ. એ જે રૂચે છે અને શરીરની એવી અવસ્થા ઈષ્ટ અવસ્થા થાય છે, એને જે ઈષ્ટ લાગે છે એવી તો પછી એને રાગ કરે છે. અને એ જે ઈષ્ટ લાગે છે એવી અવસ્થામાં જે કોઈ બાધક છે એને એના પર દ્વેષ કરે છે. અને એ જે ઈષ્ટ લાગે છે એ વ્યવસ્થામાં અનુકૂળ પદાર્થો છે એના પર રાગ કરે છે. એ રીતે કહ્યું જે બી એને અવસ્થા ઈષ્ટ લાગે છે, જે બી પ્રકારની છે એને જે ઈષ્ટ લાગે છે એવી, એમાં જે બી અનુકૂળ હોય, બહારના ખોરાક, બહારનું જે વાતાવરણ, બહારના જે અન્ય પદાર્થો, દેશ વેશ જે પણ હોય એ બધા અનુકૂળ લાગે એના પ્રત્યે વિશેષ રાગ કરે છે. અને એ જેના પદાર્થ જે પદાર્થો પર રાગ કરે છે એ પદાર્થોના જે વિરોધી કોઈ પદાર્થ હોય, વિરોધી કોઈ પોઝિશન હોય, એના વિરોધ કરવા વાળા કોઈ વ્યક્તિઓ હોય તો એના પર દ્વેષ કરે છે. એ રીતે પછી ઓર લખ્યું કે એના પર બી જો જેના પર દ્વેષ કરે છે એના સપોર્ટેડ હોય તો એના પર પાછો રાગ કરે છે. ચાલુ જ જાય એને કુલ પેલા મળાવીને એને અનિષ્ટમાં પણ એવું છે કે જે શરીરની જે કોઈ અનિષ્ટ અવસ્થા લાગે તો એ અનિષ્ટ અવસ્થા પર દ્વેષ કરે છે, અને અનિષ્ટમાં અનુકૂળ બનવા વાળા જે પદાર્થો છે એના પર પણ દ્વેષ કરે છે. અને એ પદાર્થોના કોઈ ઘાતક પદાર્થો હોય એના પર રાગ કરે છે, અને જેના પર રાગ કરે છે એના કોઈ ઘાતક પદાર્થો હોય તો દ્વેષ કરે છે. એટલે આ રીતે એને માની લો કે કુલ મળીને એમ કહેવું છે કે એક પરમાણુ માત્ર ઇષ્ટ અનિષ્ટ લાગે
તો એને લઈને પરમાણુ જો એક પરમાણુ ઇષ્ટ લાગે, એક પરદ્રવ્ય ઇષ્ટ લાગે, અનિષ્ટ લાગે, તો વિશ્વમાં એવા અનંત પરમાણુઓ છે. તો એવા અનંત પરમાણુઓ પ્રત્યે રાગ અને દ્વેષ એની પર્યાયમાં વાસના રૂપે ચાલે છે. ગઝલ ખ્યાલ આવે કે અનંતાનુબંધી રાગ દ્વેષ છે. વાંચું છું હમણાં ગુરુદેવશ્રી લખ્યું વિસ્તારથી. ખ્યાલ આવે, પૂછ્યું હતું ને કાલે સમકીતે કે ભાઈ કોઈ આપણને શત્રુ લાગે છે, અનિષ્ટ લાગે છે અને એના પ્રત્યે દ્વેષ વર્તાય છે, તો ઉપયોગરૂપ દ્વેષ તો ક્યારેક જોવા મળે, પરંતુ એના પ્રત્યેનો શત્રુ ભાવ નિરંતર ચાલે છે, વહે છે. ખ્યાલ આવે કે નહીં? અને એ પ્રગટ કહેવાય છે, વ્યક્ત કહેવાય છે. ઉપયોગરૂપ તો વ્યક્ત છે જ, પરંતુ ઉપયોગરૂપ ન હોય અને શત્રુ ભાવ આત્માના આશ્રય ભાવ ન કર્યો હોય તો બી એ પર્યાયમાં પ્રગટ છે. જ્યારે ભગવાનના દર્શન કરતો હોય ત્યારે બી વિશ્વમાં જેટલા એને શત્રુઓ લાગે છે, હે ને, અને શત્રુઓના મિત્ર એના મિત્ર લાગે છે, શત્રુઓના મિત્ર બી એને શત્રુ લાગે છે, તે બધા પ્રત્યે એનો જે શત્રુનો ભાવ છે એ ભાવ ક્યાં ગયો છે કે નહીં? એ તો એ જ્યારે એને સ્ટેજ મળે, એને બહારમાં મોકો મળે, તક મળે, કોને? ઉપયોગને, ત્યારે એ બરાબર રંગ દેખાડે. ત્યારે દેખાડે રંગ. તો બહારમાં દેખાય એવું તો ત્યારે જ થાય, પરંતુ નિરંતર ચાલતું હોય છે, એનું બંધ પણ ચાલતું હોય. એટલે સમ્યક દર્શન થયા વગર રાગ દ્વેષના બંધ જે છે એ સમાપ્ત થવા, એ દુકાન સમાપ્ત ક્યારે થતી નથી. આપણે જે ચાલુ કરીને જઈએ છીએ જે દુકાનો, એનો રાગ તો લઈને જઈએ છીએ ને, દોષ લાગતો રહે છે, શું કરે? એટલે સમ્યક દર્શન વગર રાગ સીમિત થતો જ નથી, રાગ સીમિત થતા જ નથી. આત્મદૃષ્ટિ થઈ જાય એને રાગ મર્યાદિત થઈ જાય છે. કુલ મળીને પરમાં આ બુદ્ધિ, પરમાં એકત્રિત બુદ્ધિ જે ધારે છે કે પરનું કાર્ય કરું છું અને પર મારું કાર્ય કરે છે, એવી અપેક્ષા વાળું જીવન જીવે છે, એ જીવ નિરંતર પરેશાન છે. પર અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? પર જે છે એ તો જ્ઞેય છે, એમ જ્યાં સુધી ન માને ત્યાં સુધી એમાં રાગ દ્વેષ વિશ્વવ્યાપક છે. મિથ્યા દૃષ્ટિનો રાગ દ્વેષ વિશ્વવ્યાપક છે. હાલાંકિ કેમ કે એક પરમાણુ દેશવ્યાપક નહીં, વિશ્વવ્યાપક છે. અને ત્રૈકાલિક થઈ ગયું છે એક પ્રકારથી. એક પરમાણુ તમે ઈષ્ટ માનો એટલે એના પ્રત્યે રાગ થયો. એક પરપદાર્થની બહુ મોટી ફોજ નહીં, ખાલી માનો છો શું એક પદાર્થ માટે, અને કોઈ એક પદાર્થને અનિષ્ટ માનો છો તો વિશ્વમાં અનંત પદાર્થો છે. હવે તમે આ જે પરંપરા કહી એ પરંપરા પ્રણે કેટલાય પદાર્થો, અનંત પદાર્થો ઈષ્ટ અને અનંત પદાર્થો અનિષ્ટ રાગ દ્વેષના પદાર્થ થઈ ગયા આપણા માટે. તો એ પ્રમાણે રાગ દ્વેષ આપણો ચાલુ થઈ ગયો. ખ્યાલ આવે? એવું નથી કે બહારમાં દેખાતો નથી એટલે એને નથી, બહારમાં મંદ પડ્યો છે એટલે એને નથી. મિથ્યાત્વ હોય તો ગમે એટલો મંદ પડ્યો હોય તો પણ કહે છે કે એને અનંત રાગ છે, અનંતાનુબંધી રાગ છે. કોઈ દ્રવ્યલિંગી સાધુ હોય એને પ્રથમ ગુણસ્થાનવર્તી એને ખાલ છાટે, શરીર ઉખેડીને, ખાલ ઉખેડીને ઉહતક ના કરે તો પણ એને કહે છે કે અનંત ક્રોધ છે. એ કહ્યું એનો ઉપાય અમે બતાવે છે ગુરુદેવ છે. થોડું વાંચીએ જો. રાગ દ્વેષનું લાંબુ ચાલ્યા જ કરે એમ કહ્યું ઉપરના પેરેગ્રાફમાં. રાગ દ્વેષની પરંપરા વર્તે છે. કોને? મિથ્યા દૃષ્ટિ. જે કોઈ પદાર્થમાં ઈષ્ટપણું, કોઈ પદાર્થમાં અનિષ્ટપણું, એને રાગ દ્વેષ થાય. કેમ કે આ રીતે થઈ ઈષ્ટ માને. હવે એ ઈષ્ટમાં જે એના વિરોધી પદાર્થો છે, જે ઈષ્ટ માને છે એમાં પાછો દ્વેષ, અને જેના પર દ્વેષ કરે છે એના જે ઘાતક છે એના પર રાગ. તો એ કોઈ કરવા જતો નથી રાગ, એ અન્ડરસ્ટુડ છે કે એને રાગ એ રીતે રાગ દ્વેષ વર્તાય. એ પરિણતિમાં બેઠો છે, વાસનામાં છે, અભિપ્રાયની વાસનામાં આ બધી જ વાત એને ચાલે. મને એમ લાગ્યું કે પંચભૂતગલ પરાવર્તન કેવી રીતે સિદ્ધ થાય, હે ને? અનંત પરાવર્તન જીવ કેવી રીતે કરતો હશે? સ્વર્ગોમાં પડ્યો હોય છે, નરકોમાં પડ્યો હોય છે, અને ભાવ તો એ પ્રકારથી એક સમયમાં ઉપયોગ એક જ રાગમાં કે દ્વેષમાં વ્યવસાય કરે છે. પરંતુ અભિપ્રાય જે છે ને કે આ પદાર્થ મને ઈષ્ટ છે એટલે જે દ્વેષ કરવાનું બીજ એને જે છે ને, મૂળ જે છે ને, એ મૂળ ત્યાં હોવાના કારણે એને રાગ અનંત એ રીતે છે. ઉદ્દેશ્યમાં એક જગ્યાએ કહે છે કે આ ભગવાન મને ઈષ્ટ છે એમ માનીને શુભ ભાવ કરે, ભક્તિ કરે, આરતી કરે, જે પણ કરે એ બધું મિથ્યા ચારિત્ર છે.
એને મતલબ કે કેવી આપણને એમ થાય શું ઈષ્ટ એટલે શું? આ ભગવાન જે સિમંદર ભગવાન બિરાજમાન છે મને ઈષ્ટ છે. ઈષ્ટ એટલે શું? ઈષ્ટની વ્યાખ્યા કરી હતી ને, લાભદાયક છે. હવે કયો લાભ? એ જે માનતો એ લાભ. અને બે પ્રકારના જીવો હોય છે, એક મોક્ષનો લાભ માનવા વાળું ગ્રુપ, અને એક સંસારમાં જે વ્યવહારમાં પંચેન્દ્રિયના ભોગોની સામગ્રી મળી જાય એનો લાભ. તો જે પણ કોઈ લાભ, આ બે લાભ સિમંદર ભગવાન આપે. જે સિમંદર ભગવાનને જે એના ભક્ત પ્રેમ આવી જાય એ પ્રમાણે કરે. બરાબર છે એવું લાગે છે કે નહીં? ભક્ત તો બધા જ પ્રકારના હોય છે. ભગવાન પાસે જઈને એમ માને કે ભાઈ મને બહારમાં જે અનુકૂળતાઓ 5 ઇન્દ્રિયના વિષયોની, બહારમાં રહેવાની, ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, રોટી, કપડા, મકાન હલાવે કે નહીં? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર નહીં, એ 3 રતન એના રોટી, કપડા, મકાન એની અનુકૂળતા. અને એક એવો જીવ છે કે સમ્યક રત્નત્રય આપી દે. ભગવાન મને ઘેર બેઠા સમ્યક દર્શન આપી દેશે. ભગવાનનું દુકાન ચલાવતો રહું ને ભગવાન મને સમ્યક દર્શન વેચે અને વાટે છે ભગવાન એક એક બધાને ભક્તોને. તો એમ છે નહીં, એ પ્રમાણે આપણે ત્યાં બોલીએ છીએ થોડી અંદરમાં એમ કે ભગવાન આપી દે, મોક્ષ આપી દે. ભગવાન મોક્ષ આપે નહીં, હે ને? એમની વાણી અનિચ્છાએ ખરે એમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ એના સ્વકાલમાં આવે અને એ સ્વરૂપ પોતે એનું લક્ષ્ય કરે અને સમજે અને પોતે એમાં પ્રવર્તે તો ભગવાને મને મોક્ષ માર્ગ બતાવ્યો એમ કહેવાય. બાકી ભગવાન કોઈ બતાવવા વાળા નથી, આપવા વાળા નથી ને બતાવવા વાળા નથી. ભગવાન થોડી ફ્રી છે કે આપણને બતાવી રાખે આખો દેશ મોક્ષ માર્ગ. હાલા કે નહીં? વિશ્વાસ જેવું છે ભાઈ. જ્યારે અધ્યાત્મ આવી જાય છે વચ્ચે, ત્યારે જે નિમિત્તિક સંબંધોને એવા તોડે છે, હે ને? એ નિમિત્તિક સંબંધોમાં કરતા કર્મ પણ લાગે છે ને આપણને, તો એ કરતા કર્મ પણ આનું અજ્ઞાન તોડવા માટે અધ્યાત્મ એની આ ચાલ ચાલે છે. ભગવાન ક્યાં બતાવે? ભગવાન તો સકલ કે જ્ઞાન તદ્વી નિજાનંદ રસલી પોતાનામાં મસ્તીમાં છે. તો એવા જીવની તીર્થંકર પ્રકૃતિનો બંધ જેને થયો હોય, એના સંયોગમાં રહેલા શરીર દ્વારા અનિચ્છા એ ઓમકાર ધ્વનિ કરે છે. અને ઓમકાર ધ્વનિ જે દેશના કહેવાય છે, અને એ દેશના અંતર્ગત કોઈ પોતે વેદ વિજ્ઞાન કરે અને આત્મકલ્યાણ કરી લે, પોતે જાગે તો બધું કામ થઈ જાય. ત્યારે કહેવાય છે કે ભગવાને બતાવ્યું. આપ્યું તો કહેવાતું નથી યાર. તો એ રીતે ગજબ છે ભાઈ. જો અહીંયા લખે છે ગુરુદેવ શ્રી. એટલા માટે આ એક પદાર્થ, એક પરમાણુ બી તમને અનુકૂળ લાગે, એને આપણને કેટલા પરમાણુ અનુકૂળ લાગે છે? આપણને આપણા જીવનમાં કેટલી ચીજો અનુકૂળ લાગે છે, દીકરા દીકરી, અને કેટલી પ્રતિકૂળ લાગે છે, એનું લિસ્ટ બનાવ્યું જરા. અહીંયા તો કહે છે કે એક પરમાણુ અનુકૂળ ભાષે, ખ્યાલ કે નહીં? તો એને અનંત રાગ છે. અને એક પરમાણુ પ્રતિકૂળ ભાષે તો એની પર્યાયમાં અનંત દ્વેષ છે. અર્થાત તો એને અનંતા અનંતી બધી કશાય નિરંતર ચાલી રહી છે. અને એનું મૂળ જે છે મિથ્યા દર્શન, એ પ્રમાણે આ જીવ કામ કરી રહ્યું છે. એમાં શું પ્રોબ્લેમ છે? તો કે અનંત દુઃખી છે. તો કે મને તો અનંત દુઃખ થતું એવું લાગતું નથી. તો કે તું અજ્ઞાનીનો બાપ છે, હે ને? દુઃખ બી તને દુઃખ નથી લાગતું, એ તો મોહન મહિમા છે. એ તો વાસ્તવમાં તીવ્ર મૂળ છે. અરે જે જીવ દુઃખને પણ દુઃખનો નિર્ણય, આ દુઃખ છે એવો નિર્ણય ન કરી શકે, એ કેવો મોહ હોય? અરે દુઃખ પણ એને મીઠો લાગે, દુઃખ પણ એને સારું લાગે, તો એ મોહની મહિમા છે કે નહીં? ત્યાં છે. બરાબર ખબર લીધી છે. જો હવે બતાવું, ગુરુદેવ શ્રી આખા આ જે છે ટોપિક, પંડિતજીએ તો એને એક જ ધોવાણ જ કર્યું છે કે તું રાગ દ્વેષનું તારું વિધાન જે વિસ્તાર છે કેટલું વ્યાપે છે તને ખબર છે? એક પદાર્થ પર તું હાથ મૂકી દે છે, તું દાવો કરે છે કે આ મને અનુકૂળ છે, અથવા આ ના હોય તો મારું જીવન સુલભ રહે, પ્રતિકૂળ લાગે છે એક પદાર્થ માટે, તો કહે છે કે તને તારે એમાં રાગ દ્વેષ એને લઈને જ જે રાગ દ્વેષ થાય છે એનો વિસ્તાર, એનો વિસ્તાર એટલો બધો છે, એને અનંત છે. અનંત વિસ્તાર કરે છે એ રાગ દ્વેષ, ફેલે છે કશાયો. અને એ કશાય તું રાખીને, તું બોજો રાખીને તું જીવે છે અને કહે છે કે હું મજામાં છું, એને એ અહીંયા કહે છે કે ભાઈ મનુષ્ય ભવ આ બોજાથી રહિત થવા માટે મળ્યો છે. અને બોજા રહિત થવા માટે કેટલું કરવાનું છે એમાં ગુરુદેવજી કહે છે. જો બહુ અદભુત વાત કહે છે, જ્ઞાનનો સ્વભાવ પર પદાર્થોને જાણવાનો છે.
ખ્યાલ આવે ને? હવે પરને જાણે છે કે નથી જાણતું, પાંચ ગળવા નહીં ઉતરતા. એને જાણવાનો સ્વભાવ છે, કરવાનો સ્વભાવ નથી. જાણવાનો સ્વભાવ છે, એને બનાવવાનો સ્વભાવ નથી. જ્યારે પરદ્રવ્યથી કર્તૃત્વ વૃત્તિ છોડાવી હોય ત્યારે જાણવાનો સ્વભાવને હાજર કરે છે. અને જાણવાનો જે સ્વભાવ છે એ સ્વતંત્ર રીતે પ્રગટે છે. એટલે પરને લઈને જાણે છે એટલી પણ પરાધીનતા સ્વભાવમાં નથી. એમ જ્યારે સ્વાધીન સ્વભાવ અનુભવમાં આવે છે તો આ જીવને પર તરફનું લક્ષ છૂટે છે. આ બધી આજે આવ્યું સર્વગત નહીં, યાદ કરાયું હતું. પંચાધ્યાયી કાળની પણ વાત કરી. પંચાધ્યાયી કાળ છે ને થોડું એક બહુ કઠોર કથન કરે છે, પણ વિરોધ નથી. અને એ તો કહે છે કે અસદભૂત વ્યવહારને જે શરીરને પોતાનું કહે, અમે તો એને મિથ્યાત્વ જ છે. અસદભૂત નહીંથી મને આ બહારના સંયોગો, મારા દુકાન મકાન, મારા કહેવા, મારા જાણવા, અસદભૂત વ્યવહાર નહીંથી જે ઉપચરિત અનુચરિત કે અમને તો એ નહીં લાવતા જ નથી. અમે તો કે એનું મિથ્યાત્વ સમજીએ. તો પછી એ વિરોધી થાય બીજા આચાર્ય? ના ના, વિરોધી નથી થાય. એ કહે છે કે એમાં એ તો કે અજયના ઘરમાં ચાલે છે કે આ શરીર પારકું છે ને આ ઘર પારકું છે. એને એ તો વગર પણ કહે છે લોકો. ખ્યાલ આવ્યો? અમે તો એના પ્રત્યે જે રાગ થાય છે ને એ અસદભૂતમાં લઈએ છીએ. અને એમાં પણ બુદ્ધિપૂર્વકનો રાગ છે ને એ ઉપચરિતમાં લઈએ છીએ, ને અબુદ્ધિપૂર્વકનો રાગ અનુપચરિતમાં લઈએ છીએ. અને રાગનું જે જ્ઞાન થાય છે એને બી સદબુદ્ધ વ્યવહારમાં લઈએ છીએ. અને જ્ઞાનનું જ્ઞાન થાય છે ને એને અનુપચરિત સદબુદ્ધ વ્યવહારમાં લઈએ છીએ. અને એ બંનેનો ભેદ માટે માત્ર જ્ઞાયક હું છું, એકદેશ શુદ્ધ નિશ્ચય નહીં. અને જ્ઞાયકમાં જે જ્ઞાયકમાં લીન થાય છે એ કયું નિશ્ચય નહીં છે? સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં. અને વાસ્તવમાં જેમાં લીન ઉપયોગ થાય કે ના થાય, ત્રિકાળ શુદ્ધ છે એ હું છું. એ પરમ પારણામિક શુદ્ધ નિશ્ચય નહીં. આખી આ બધી નયોની ભરમાળ ચાલે છે. એ નયોની વચ્ચે નય વિકલ્પને એને સમન કરીને એની વિષય વસ્તુ ઉપર અગર જો જીવ આસક્ત થઈ જાય, આસીન થઈ જાય તો પરમાત્મા બનીને પર્યાય ઊભી થઈ જાય. એવી રાતનો આ માર્ગ છે ભાઈ, સામાન્ય માર્ગ નથી. જોરદાર છે. આવ્યું ને સર્વગત નહીંથી અગર પ્રવચન સારજીમાં આચાર્ય કુલકુંજી કહે છે કે સર્વગત નહીં એટલે સર્વને જાણે છે. પછી સર્વને જાણે છે એ ક્લેરિટી બતાવવા માટે, એ ક્લિયર જાણે છે, એ સ્પષ્ટ જાણે છે કેવલ જ્ઞાન સ્વભાવ. તેને સમજાવવા માટે કે જાણે જ્ઞાનમાં ઘૂસી ગયા હોય, પેસી ગયા હોય, ખચિત થઈ ગયા હોય, જ્ઞાન કોળીઓ કરી ગયું હોય, ઘૂસી ગયા હોય. કેટલી વાર આવી છે કે તો કહે છે કે એ તો એ જ્ઞાનની સ્વચ્છતા બતાવવા માટેના એક કથન છે. પણ એમાં કોઈ જ્ઞાન થતા કોઈ જ્ઞાનમાં આવી જાય છે એમ નથી. ખ્યાલ કે નહીં? સર્વગત એટલે કોઈ સર્વમાં વ્યાપી જાય છે એમ નહીં. એવું લાગે કે જાણે ગે એમ નથી કહેતા. કોઈ દર્પણ એકદમ ચોખ્ખું હોય તો જાણે એમ લાગે કે કોઈ ફોટો જોરદાર હોય તો એમ લાગે કે જાણે અંદર જ ગુરુદેવ બેઠા છે સાક્ષાત. એવું આપણને એટલે એની ક્લેરિટી બતાવવા માટે છે જ્ઞાનની. પણ એમાં કોઈ ઘૂસી જાય ગે કે એનું થઈ જાય કે એના કારણે થાય, એના કારણે ગે છે કે ઘેના કારણે જ્ઞાન છે, એવો કોઈ જાતનો સંબંધ બે પદાર્થોની પર્યાયો વચ્ચે ત્રણ કાળમાં નથી. દ્રવ્યોમાં તો છે જ નહીં, વર્તમાન પર્યાયમાં પણ નથી. એટલે જોરદાર આ બધી પ્રચનસાની શૈલી છે ને જોરદાર છે. અહીંયા તો એમ કહે છે કે તેને જ્યારે એક પદાર્થ પણ ઈષ્ટ લાગે છે, પરમાણુ માત્ર ઈષ્ટ લાગે છે, એને તો કહે છે કે એ પદાર્થ અનુકૂળ છે કે પદાર્થ જાણવા લાયક છે. જો જે પદાર્થ એ તારા જ્ઞાનમાં ગણે છે એ અનુકૂળ કે પ્રતિકૂળ એવા લેબલ મોહે આપ્યા છે. અને જ્યાં સુધી તેને અનુકૂળ પ્રતિકૂળ લાગશે તો રાગ દ્વેષ થશે. એમ અહીંયા કહે જો જ્ઞાનનો સ્વભાવ પર પદાર્થોને જાણવાનો છે એમ નક્કી કરે તો રાગ દ્વેષનો અંત આવે. આ રાગ દ્વેષનું જે વિધાન છે એનું વિસર્જન કરવું છે કે નહીં? હે ને પૂજા પાઠનું તો વિસર્જન કરી લઈએ છીએ ફટાફટ, એ બી રાગ જ છે. પરંતુ આ રાગ દ્વેષ જે છે એનું વિસર્જન, એનો અંત લાવો છે કે નહીં? સમીરભાઈ નથી લાવો? હે ને દીકરા દીકરીઓ પ્રત્યે, સાધર્મીઓ પ્રત્યે, કુટુંબીઓ પ્રત્યે ભરતભાઈ જે સ્નેહ છે, રાગ છે, એ રાગ મટાડવો છે કે નહીં? રાગ હોય છે ને જેના પર રાગ હોય છે એના પર દ્વેષ પણ થાય છે. દ્વેષ પણ રાગને લઈને થાય છે. એક પિતા પોતાના પુત્ર પર દ્વેષ કેમ કરે છે? રાગને લઈને. રાગમાં બધું ગર્દિષ્ઠું છે, ગર્વિત છે. ખેર બંને પરિણામ જુદા જુદા છે, એ વસ્તુ જુદી જુદી છે, પરંતુ વિભાવમાં ભેદ નથી. જો
બહુ જોરદાર વાત આવી લખે છે અહીંયા કે જ્ઞાનનો સ્વભાવ પર પદાર્થોને જાણવાનો છે એમ નક્કી કરે તો રાગ દ્વેષનો અંત આવે. બરાબર છે. પરને લીધે રાગ દ્વેષ ન માને, આ કરતા કર્મ અધિકારની લીટી મહેન્દ્રભાઈ બહુ અદ્ભુત છે. પરને લીધે રાગ દ્વેષ ન માને તો અસ્થિરતાના અલ્પ રાગ દ્વેષ રહે તે પણ ટળી જવાના છે. શું કહ્યું આમાં? હે ને, આ ગુરુદેવની જે કથન શૈલી છે ને એને સમજવાની એક વિધિ બતાવું ફરતી. પરને લીધે રાગ દ્વેષ ન માને, પરને લઈને રાગ માનો અને પરને લઈને દ્વેષ માનવો એ પરમાં ઇષ્ટ બુદ્ધિ છે. અને મને રાગ દ્વેષ તો થાય છે, અહીંયા કહ્યું પરને લીધે રાગ દ્વેષ ન માને તો અસ્થિરતાના અલ્પ રાગ દ્વેષ રહે તે પણ ટળી જવાના છે. એનો અર્થ એ થઈ ગયો કે રાગ દ્વેષ રૂપે તો પરિણમે છે. આત્મા રાગ દ્વેષ રૂપે પરિણમે છે પણ એને પર નથી પરિણામ આવતો. ખ્યાલ આવ્યો? એને કરતા કર્મ અધિકારની આમાં છાટ છે. અગર કોઈ જીવ એમ માને કે મને રાગ દ્વેષ પર કરાવે છે તો એ મિથ્યા દૃષ્ટિ છે, અને કોઈ જીવ એમ માને કે રાગ દ્વેષ મારો સ્વભાવ છે એ પણ મિથ્યા દૃષ્ટિ છે. બે વસ્તુ મગજમાં રાખજો. પર કરાવે છે તો તું એને અભાવ નહીં કરી શકે, પણ રાગ દ્વેષ જીવ સ્વયં પોતાની પર્યાયગત યોગ્યતાથી સ્વયં પરિણમે છે, પર કરાવતો નથી. ત્યાં ગુરુદેવશ્રી કહે છે કરતા કર્મ અધિકારમાં કે જ્યારે તું પર તરફનું કર્તવ્ય પર વાળું કાર્ય કરી શકતું નથી અને હું પરનું કાર્ય કરી શકતું નથી એવી પરની સાથે કરતા કર્મ સંબંધ તું અજ્ઞાન જે છૂટી જાય તો રાગદ્વેષ જ પેદા નહીં થાય. આ રાગદ્વેષ જે બી પેદા થાય છે એ પરની સાથે તું સંબંધ ધરાવે છે ને, સંબંધ લાગે છે ને એટલે જ થાય છે. માની લો કે મારું કામ પર કરે, મારું કામ ચીનુભાઈ મને બરાબર અનુકૂળ, મને મારું બરાબર કામ કરી લે છે, હે ને, તો રાગ થશે. પ્રફુલભાઈ મારું દરેક કામ બગાડો છો, તમે ઉલટું કરી આપો છો તો મને દ્વેષ થશે. પણ પર મારું કામ કરી શકતો જ નથી અને હું પરનું કામ કરી શકતો જ નથી એવી જ્યારે બુદ્ધિ સમ્યક થઈ જાય તો રાગ દ્વેષ થવાનો ક્યાં અવસર રહ્યો? તો રાગ દ્વેષ પેદા જ થતો નથી. પછી કહે કે છતાં પણ હે ને અસ્થિરતા જન્ય, આદત જન્ય એ થોડો ઘણો રાગ આવે છે તો એ રાગ જે છે ને એ રાગની કોઈ કિંમત નથી, ઔપચારિક રાગ છે. જો હું તમને બતાવું એકત્વ બુદ્ધિ વાળો રાગ અને એકત્વ બુદ્ધિ રહિતના રાગનું અંતર તમને થોડું બતાવું. માની લો કે અહીંયાથી આપણે મંદિરમાં આવી રહ્યા છે રસ્તા પરથી અને ત્યાં કોઈ પક્ષી કે કોઈ પશુ કોઈ બી છે એ કોઈ આમ તર પડે છે, કઈ એક્સિડન્ટ તર પડે છે તો આપણને એના પ્રત્યે દયા આવે કે ના આવે? બરાબર છે, દયા તો આવે, પણ એ દયા આવે છતાં આપણે ત્યાં ઉભા રહીએ, એને ડોક્ટર પાસે લઈ જઈએ કે આપણે બસ પ્રવચન ચાલુ થઈ ગયું છે જઈએ? તો એકત્વ બુદ્ધિ વગરનો જે રાગ છે હેલા ને એ લેવલનો હોય છે. ઔપચારિક આવ્યો ઠીક છે, કોઈ કહે નહીં, કોઈ જીવીને ઓર દયા વધી ગઈ, ઓર દયા ઠીક છે, એને ફોન કર્યો ને જે બી વ્યવસ્થા છે એને ત્યાં એડમિટ કર્યું બધું કર્યું તો પણ એને એ જે રાગ છે એ રાગ એ જે આવ્યો છે એ પશુ પક્ષી મારું છે જ નહીં, એ તીર્થ ગતિનું કોઈ જીવ છે જ્યારે એના પ્રત્યે એકત્ર નથી તો એનું એ રાગની મર્યાદા આવી જાય છે અને રાગ લિમિટેડ થઈ જાય છે. પરંતુ એકત્વ બુદ્ધિ હોય, સાંભળજો, હોય એમાં કોઈ આપણો કોઈ વ્યક્તિની સાથે થયું હોય, કદાચિત બહારનો યોગ એવો બને કે આપણે એની સાથે જઈને એની દવા પાણી કરાવવા ન પણ ગયા હોય અને પ્રવચનમાં આવી ગયા હોય, કયું હોય બીજો દીકરો સાથે પપ્પા તમે જાઓ પ્રવચન કરો કે કરાવડાવો કે સાંભળો હું આ બધું પતાવું છું, તો પણ પ્રવચનમાં એ ઉપયોગ લાગ્યો હોવા છતાં એનો રાગ એનો એ ચાલુ રહે છે કે સમાપ્ત થઈ જાય છે? કેમ કે એમાં જે એકત્વ બુદ્ધિ, ઈષ્ટ બુદ્ધિ, અપનત્વ બુદ્ધિ ખ્યાલ આવે ચાલુ જ રહે છે. અને એને જે એમાં એ જે દશામાં જે નિમિત્ત બન્યું છે એક્સિડન્ટમાં એને આપણે જોયો બી નથી, હે ને, તો પણ આપણા જ્ઞાનમાં એને કલ્પના કરીને ઊભું કરીને દ્વેષ ચાલુ છે કે નહીં? તો આ એકત્વ બુદ્ધિ પૂર્વકનો જે રાગ દ્વેષ છે એનું જે જ્યાં સુધી એને પકડ જ્યાં સુધી એકત્વ બુદ્ધિની છે એ રાગ દ્વેષ વિસ્તારપણે પામે છે. બહારમાં પ્રવૃત્તિની સાથે સંબંધ નથી એમ અહીંયા કહે છે. જુઓ, જ્ઞાનનો સ્વભાવ પર પદાર્થોને જાણવાનો છે એમ નક્કી કરે તો રાગ દ્વેષનો અંત આવે. આ રાગ દ્વેષનો અંત લાવવો છે કે નહીં પહેલા એ કહો? ના અશુભ રાગ દ્વેષનો તો અંત લાવી દઈએ, અશુભ રાગનો ને દ્વેષનો, શુભનો ઘણી વખત મને આ વિકલ્પ આવે, આપણને દ્વેષ કરીએ કશાય લાગે છે, રાગ કરીએ કશાય નથી લાગે. તમે જોઈ લેજો, મને તમારા ઉપર મહેન્દ્રભાઈ અનહદ સ્નેહ, અનહદ, હે ને, તો એ મને આમ એ રાગ જે છે
એ કસાય લાગે? આ કસાય છે એવું લાગે છે? નથી લાગતું. પણ મારે તમારે કોઈ ઓપિનિયન ફરક આવ્યો કોઈ મેટરમાં, અને આપણે થોડી અનબન બની ગઈ વાણીમાં, હે ને, તો એ દ્વેષ છે, એ કસાય. કેટલી કસાય કરો છો? તરત જ તમે કહો ભાઈ કેટલી કસાય કરો છો, સ્વાધ્યાય કરાવો તો કસાય કરો છો, આનો તો મારા પર બહુ સ્નેહ રાખું છું, તો એકવાર નથી કહેતા કેટલી કસાય કરો છો. સમજો કેમ આમ છે? આપણને કસાયની દ્વેષ કસાય લાગે છે, રાગ કસાય નથી લાગતી, હે ને, એવું છે કે નહીં? દ્વેષ, અને એમાં શું છે, ખરેખર દ્વેષ પહેલા છૂટે છે, રાગ એટલો ચીકણો છે ને કે 10 સ્થાને છૂટે છે. લોક કસાય રાગની વિશેષતા, રાગની પ્રકૃતિ છે, રાગનો ભેદ છે. એટલે રાગ બહુ ચીકણો છે, જલ્દી નથી થતો, ક્રોધ તો જલ્દી નીકળી જાય છે, એને એ બી મિથ્યાત્વ ગયા વગર તો જરાય નથી નીકળતો. એને મિથ્યાત્વના અભાવમાં અનંતાનુબંધી રાગદ્વેષ જાય છે, અને પછી સ્વરૂપમાં લીન થાય છે, તો આગળના એ પ્રમાણે રાગના લેવલ, રાગદ્વેષના લેવલ મળતા હોય છે. અને છેલ્લી ચોકડી જે છે ને, 3 ચોકડીમાં ક્રોધમાન માયેલો વેગ સાથે જાય છે, છેલ્લી ચોકડીમાં ક્રોધ પહેલા જાય, માન પછી જાય, પછી માયા જાય, અને પછી સ્થૂલ લોભ જાય, ને પછી સૂક્ષ્મ લોભ જાય. આ રીતે કસાયના જવાનો ક્રમ છે, એ કસાયનો ક્રમ છે. આત્મા તો સ્વરૂપમાં લીન થવાનો ઉપાય કર્યા કરે છે, પુરુષાર્થ કર્યા કરે છે. આખું મેથડ હે ને, શનિવારના રાતના ક્લાસનો વિષય છે. તમે રાતનો જે ક્લાસ છે ને, એને સામાન્ય નહીં સમજી શકતો ભાઈ, એને એમાં જે ખુલાસા થાય ને, આ જે ખબર પડે ને, એમાં અલગ આનંદ આવે. ખરેખર તો મને ઘણી વાર એમ થાય કે એ ક્લાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સવારમાં લેવો જોઈએ, એવો ક્લાસ છે. શું કરે જો જ્ઞાનનો સ્વભાવ પર થઈ ગયું ને, માટે પર પદાર્થોને ઈષ્ટ અનિષ્ટ માનવાનું પરિણામ કરવાથી મિથ્યા ચારિત્ર છે. સીધું એ કહેવું છે કે મિથ્યા ચારિત્ર સંસારનું કારણ છે, અનંત સંસારનું કારણ છે, અને અનંત સંસારનું કારણ હોવાથી ત્યાગવા યોગ્ય છે. આગળ છેલ્લે આશીષ વાત કરશે, આશીષ કથન કરે છે પંડિતજી. એટલા માટે તું અનાદિથી આ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર પરિણામ કરે છે. પરદ્રવ્યને ઈષ્ટ અનિષ્ટ માનીને જે આ પ્રવૃત્તિ કરે છે, તું ઈષ્ટ અનિષ્ટ માનવાનું છોડી દે, તારું ભલું થઈ જશે, નહીં તો તું બહુ દુઃખી થઈ જઈશ. એમ ઘણી બધી વાતો આગળ આવે છે. જો જેમણે અનંત દુઃખની વાત કરી ને, એમાં થોડું જ્ઞાનીની ઓરથી બી કહે છે. અહીંયા જે બીજો પોર્શન છે ને, એ બી લઈ લે સાથે. જો કેટલા આવ્યા હતા ભાઈ? વળી કહીને આવી ગયો ને બીજું. એ જ પ્રમાણે રાગ દેશની પરંપરા પ્રવર્તે છે. અહીંયા એમનો એક કન્સેપ્ટ ક્લિયર છે. આજે પેરેગ્રાફની જે સ્ટાઇલ ને બધું છે ને, પછીથી પંડિતજી તો સળંગ જ લખેલું છે, એમનું જે ઓરિજિનલ જે લખાણ છે. વળી કોઈ બાહ્ય પદાર્થ, હવે સાંભળજો, શરીરની અવસ્થાને કારણ નથી, હે ને. મેન તો આપણે જે બી પ્રોબ્લેમ છે શરીર સાથે જ છે, એને જે બી મતલબ કે મોહ તોડ જે પણ છે એ બધું શરીરની એકત્રિત બુદ્ધિ સાથે જ છે. એને ઈષ્ટ જે એને રૂચતી ઈષ્ટ અવસ્થા થાય તો રાગ, અને એને અનુરૂપતી અવસ્થા અનિષ્ટ અવસ્થા થાય શરીરની તો દ્વેષ. પણ અહીંયા હવે એમ કહે છે કે વળી જે કોઈ અન્ય પદાર્થ ક્યાં ગયું, વળી કોઈ બાહ્ય પદાર્થ શરીરની અવસ્થાને કારણ નથી. આ વાત બહુ વાત, શરીરની અવસ્થાને કારણ નથી, શરીર સાથે કોઈ મતલબ નથી, એવી છતાં તેમાં પણ તે રાગદ્વેષ કરે છે. હવે એ કેમ રાગદ્વેષ કરે છે? ત્યાં ઈષ્ટ અનિષ્ટ પણ માનતો હોય તો જ રાગદ્વેષ કરે, નહીં તો કેવી રીતે કરે? સાંભળજો. અને જેમ ગાય આદિને પુત્ર આદિથી શરીરનું કઈ ઈષ્ટ પણ થતું નથી. ખ્યાલ? માનો ગાયને જે વાછરડ્યું છે, એને જે બાળક થાય છે, વાછરડું થાય છે, બચ્ચું થાય છે, એમાં એને કોઈ એવો સ્વાર્થ નથી કે અમારી સેવા કરે. ખ્યાલ? એટલે ગાય અને વાછરડાનો જે સ્નેહ છે ને, એ નિષ્કામ સ્નેહ લોકમાં કહેવાય છે. એને ગાયને પોતાના વાછરડા પ્રત્યે જે સ્નેહ હોવા છતાં એમાં સ્વાર્થ વૃત્તિ નથી. એમાં મારી મને સાચવશે. મનુષ્યમાં તો કેટલો સ્વાર્થ હોય છે. દીકરાને જે પાલન પોષણ કરે એની પાછળ શું હોય છે? એક સોદો છે. શું સોદો હોય છે કે બેટા અત્યારે હું તારું પાલન પોષણ કરું છું, પછી તું મારું પાલન પોષણ કરજે. એટલે હંમેશા વેપાર થયા. એટલે પ્રાણીઓ એવું નથી હોતું. ગજબની વસ્તુ છે. ગાયમાં એવું નથી હોતું કે વાછરડા પ્રત્યે કે મારી સેવા કરે તો પણ રાગ રહે છે.
અને તો પણ એને કોઈ હેરાન કરે તો, કેમ કે એમાં બી ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ પોતાના અવસ્થા સાથે કોઈ ઇષ્ટપણું નથી એને, તો બી રાગ રહે છે એમ કહે અહીંયા. જો વળી કોઈ બાહ્ય પદાર્થ શરીરની અવસ્થાને કારણ નથી છતાં તેમાં પણ તે રાગ દ્વેષ કરે છે. જેમ ગાય આદિને પુત્ર આદિથી શરીરનું કાંઈ ઈષ્ટ થતું નથી તો પણ તેને તે રાગ કરે છે. આવ્યું? તથા શ્વાન આદિને બિલાડી આદિ આવતા શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તો પણ તેમાં દ્વેષ કરે છે. જન્મજાત વેરી કહે છે ને, બિલાડીને જોઈને એને શ્વાનને ક્રોધ આવે જ છે, પાછળ પડી જાય, પણ બિલાડીએ તાત્કાલિક તો કંઈ બગાડ્યું નથી, એનું બગાડી શકતી નથી, તો પણ દ્વેષ કરે છે. એટલે એની જે શ્વાનની જે શરીરની અવસ્થા છે, એ શરીરની અવસ્થા જે છે એમાં કોઈ અનિષ્ટકારક કાર્ય એ બિલાડી ન કરતું હોવા છતાં પણ એના પર દ્વેષ કરે છે. એટલે કોઈ કારણ બનતું નથી પોતાના શરીરની અવસ્થામાં તો પણ રાગ દ્વેષ કરે છે. હવે જો ઓર બતાવ્યું, કોઈ વર્ણ ઘન શબ્દ આદિના અવલોકન આદિથી શરીરનું કાંઈ ઈષ્ટ થતું નથી તો પણ તેમાં રાગ કરે છે. બરાબર છે? કોઈ વર્ણ અથવા કોઈ બહારમાં આરસનું મકાન છે કોઈ, તો એને આપણે શરીરની શું અવસ્થા, એને આપણી શરીરમાં શું ઈષ્ટપણું છે, બહારમાં સુંદર મતલબ કે તાજમહેલ છે, એમાં આપણા શરીરની નિરોગતામાં, આપણા શરીરની સુંદર દેખાવામાં એ પદાર્થ શું કારણ બને છે? કારણ બનતું નથી તો બી એના પ્રત્યે રાગ રહે છે, એની સુંદરતા પ્રત્યે રાગ રહે છે. એમ અહીંયા કહે છે. અને કોઈ શબ્દ આદિ જે માનો કે કોઈ ગીત ગાય છે, કોઈ ભક્તિ કરે છે, એની સાથે શરીરને કોઈ સંબંધ નથી તો પણ એને રાગ રહે છે, અને કોઈના શબ્દો પ્રત્યે દ્વેષ રહે છે કે એને આપણે અનિષ્ટપણું નથી. કોઈ કાંઈ પણ બોલતું હોય તો પણ, કોઈ માની લો કે કાગડાનો અવાજ ને કોયલનો અવાજ, બરાબર, એને આપણા શરીરની જે ઇષ્ટ અનિષ્ટ અવસ્થા સાથે કોઈ સંબંધ નથી તો બી કાગડાનો અવાજ પ્રત્યે દ્વેષ રહે છે ને કોયલના અવાજ પ્રત્યે રાગ, એમ કહે છે. ટૂંકમાં આપણા શરીરની તો ત્યાં કોણ કારણ છે? તો એ જે ઇષ્ટ અનિષ્ટ જે બુદ્ધિ છે ને એને લઈને ત્યાં પણ રાગ દ્વેષ કરે છે, એમ કહેવું છે. એને કુલ મળીને બીજો પક્ષ એ બતાવો છે કે પદાર્થોના કારણે ઇષ્ટ અનિષ્ટ પણ નથી માનતો એ, એટલે તો બીજું કારણ છે તો કે કર્મ, જે મોહની કર્મના ઉદયમાં ઇષ્ટ અનિષ્ટ પણ ભાસે છે. કોઈને કોઈ જે સ્વર છે કોઈ એવી જાતિનો દુસ્વર ને સુસ્વર, સ્વરના બે વેગ, સ્વરની પ્રકૃતિ છે ને નામકરણની, તો એ સુસ્વર સારો અને દુસ્વર ખરાબ એમ નથી, પણ નામ આપ્યા છે એવા દુસ્વર. કોઈનો એવો એકદમ ઝાડો અવાજ હોય તો એ બી એના માટે અનુકૂળ થઈ જાય છે. એ કોઈ ડાયરેક્ટર ને, ફિલ્મ ડાયરેક્ટર ને ગીતમાં એવો અવાજ જોઈતો હોય તો એ રૂપિયા કમાઈ લે છે. કોઈને કોયલ જેવો અવાજ જોઈતો હોય કોઈ ગીતમાં એ લોકોને, તો હવે એ પ્રમાણે બધું ચાલતું હોય છે. ખાતા બહારના બધા જુદા રહે. કર્ણને પ્રિય છે એ તો એટલે એ ઇષ્ટ અનિષ્ટમાં જશે, પણ એની શરીરની અવસ્થામાં કઈ ફરક નથી પડતો. આમ તો કર્ણેન્દ્રિયનો વિષય છે, પરંતુ એમાં આમાં જે શરીરની જે અવસ્થા છે, એને જે રૂપાળી અવસ્થા એમ કહ્યું, એમાં કોઈ એનું કામ નથી તો પણ કેમ, તો કે એમાં કોઈને કોઈ પદાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ પર લઈ જવા છે કે એને એ જે પરમાણુ એ અવાજ છે ને, એ અવાજ, એ શબ્દ, કોઈ શબ્દ ઇષ્ટ લાગે છે અને કોઈ શબ્દ અનિષ્ટ લાગે છે, અને ભલે એના શરીરના ઇષ્ટ અનિષ્ટ સાથે સંબંધ નથી તો એ રીતે બી રાગ દ્વેષ કરે છે. તો પછી એમાં પદાર્થનો ક્યાં રોલ આવ્યો? તો પદાર્થનો રોલ નથી. પછી ધીમે રહીને મૂકશે કે એ વાસ્તવમાં દર્શનોના ઉદયથી એના પર લઈ જશે અને ખરેખર તો સ્વભાવને ભૂલીને આખું આ રીતે એમનું જે નિરૂપણ શૈલી આ રીતે છે. એ રીતે તથા કોઈ વર્ણાધિકના અવલોકનથી શરીરનું કાંઈ, ફરીથી પછી એ સ્ટાઇલ રાગના વિસ્તારની, જો કોઈ વર્ણ ગણ શબ્દાદિના અવલોકન આદિથી શરીરનું કાંઈ ઈષ્ટ થતું નથી, આવ્યું ને, તો પણ તેમાં રાગ કરે છે. તથા કોઈ વર્ણાધિકના અવલોકનથી શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તો પણ દ્વેષ કરે છે. એ પ્રમાણે ભિન્ન ભિન્ન બાહ્ય પદાર્થોમાં રાગ દ્વેષ કરે છે. હવે વળી પાછી પેલી વળી કહીને પરંપરા, વળી તેમાં પણ જેનાથી રાગ કરે છે, અને માન લો કે આપણને કોઈનો અવાજ આપણા કાને પડે ને આપણને ગમતો હોય, આપણને રૂચતો હોય, શરીરની આપણી અવસ્થા સાથે સંબંધ નથી, અને તો પણ આપણને હવે એના પર રાગ રહે છે, અને એના જે ફોલોઅર્સ છે એના પ્રત્યે રાગ રહે છે, એના જે વિરોધીઓ છે એના પ્રત્યે દ્વેષ રહે છે. ખ્યાલ, હવે હું અહીંયા પ્રવચનની આ વાણી મતલબ કે થાય છે મારા નિમિત્તમાં, તો હવે એમાં તમને આ નિરૂપણ પદ્ધતિ, આ કથન શૈલી પ્રફુલ્લભાઈ તમને ગમે છે, હે ને, તમને તમારા શરીર સાથે શું સંબંધ છે, રોગ નિરોગતા સાથે, તો બી તમે એનું લક્ષ કરીને રાગ કર્યો છે, બરાબર છે. હવે આ શૈલીના જેટલા ફોલોઅર્સ પ્રિય હશે
એના પ્રત્યે તમને રાગ થશે. કોઈ એકદમ કહે છે કે નહીં બરાબર નથી, બહુ વિસ્તાર કરે છે ને બરાબર નહીં, તો પછી તમને એના પ્રત્યે દ્વેષ થશે. એટલે રાગ દ્વેષ ચાલુ કરવા પાછળનું કારણ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે. એ બહારના પદાર્થો નથી અને એ કોઈ પોઝિશન થઈ એ નથી, પણ એના પ્રત્યે જે ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ છે એને લઈને રાગ દ્વેષ વ્યાપકપણે. અને ભલે બહારના બધા, ભલે તમે જેનું લક્ષ્ય કરી અને રાગ દ્વેષ કરો છો એ વ્યક્તિ વિતરાગી થઈ ગયો હોય, પરંતુ તમારા રાગ દ્વેષ ચાલુ રહે. તમે જેનું લક્ષ્ય કરી, માનો આપણે ગુરુદેવનું લક્ષ્ય કરીને રાગ આદિ કરીએ છીએ, એ જીવ વિતરાગી થઈ જાય અને આપણું રાગનું બધું ચાલુ હોય દુકાન. ગજબ છે. ભગવાન મહાવીર અનંત તીર્થંકરો જે 24 તીર્થંકરોની ભક્તિ કરીએ છીએ, જો આપણે રાગની દુકાન ચાલુ છે એ તો વિતરાગી થઈ જાય. હેલા કે નહીં, હવે બસ નક્કી કરો. તો એ રીતે છે. પરિણામ એક સમય એવું આવે કે આ તો જો ખરેખર વાસ્તવિક ધર્મ જ નથી, એટલે અંતરમાં છુપે એના પ્રત્યે દ્વેષ વધતો થયો ને. સમ્યક દર્શન ના હોય ત્યાં સુધી એ દ્વેષ ન થતા. ભલે આપણે એ રીતે બી કહીએ કે મારે જ્ઞાન કરવું છે અને મારે ત્યાં જવું નથી એટલે જ્ઞાન કરવું છે, પણ એ વાસ્તવમાં દ્વેષ ભરભીતર જ્ઞાન છે. 100% દ્વેષ ભરભીતર છે. જ્યાં સુધી આત્મદર્શન નથી થયું ત્યાં સુધી માનો કે કોઈ ચીજ પ્રત્યે આપણને કોઈ વિકલ્પ નથી તો એના પ્રત્યે વિતરાગી છે એવું નહીં સમજવું. અહીંયા સાવધાનીની બહુ જરૂર છે. 100%. ખ્યાલ માનો કે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને કઈ નથી તો આપણે એટલા વ્યક્તિઓ પ્રત્યે તો વિતરાગી કહેવાય કે ના કહેવાય? તો કે જ્યાં સુધી એ બહારથી વિતરાગી અને રાગીના માપ નથી, અંદરમાં સમ્યદર્શન થાય તો અનંત અનુબંધી રાગ ગયો છે, અને જો એ ચોકડી બીજી ગઈ છે તો ઓર રાગ ગયો છે. એ પ્રમાણે છે. બહાર સાથે કોઈ સંબંધ નથી. અગર કોઈ એમ માને છે તો એ દ્વેષ બુદ્ધિ છે. થિંકિંગ ખોટું નથી, પણ અભિપ્રાય અનુભવ નથી એટલે તને થિંકિંગ ભાઈ એ રીતે આપણે ત્યાં જવું નથી એટલે એ સંબંધી જ્ઞાન તો થશે ને. આપણે આપણો માલ ત્યાં મળતો નથી એટલા પૂરતું આપણે જાણવું જ્ઞાનમાં નહીં બને છે. પર્યાયને જાણવું, પરને જાણવું એ મિથ્યાત્વ નથી, પણ એ જાણવા પાછળનો શું અભિપ્રાય છે એના પરથી મિથ્યાત્વ અને રાગદ્વેષ થાય છે. એટલે મિથ્યાત્વ ગયા પછી બી જ્ઞાનીઓને રાગદ્વેષ તો થતો હોય છે, પણ એ રાગદ્વેષનું સ્વરૂપ કેવું છે એમનો ગુરુદેવમાંથી વાંચીને બતાવું વાંચીએ. અહીંયા પૂરું થયું ને. વળી તેમાં પણ જેનાથી રાગ કરે છે તેના કારણવા ઘાતક અન્ય પદાર્થોમાં રાગવા દ્વેષ કરે છે, તથા જેનાથી દ્વેષ કરે છે તેના કારણવા ઘાતક અન્ય પદાર્થોમાં દ્વેષવા રાગ કરે છે. એ પ્રમાણે ત્યાં પણ રાગ દ્વેષની પરંપરા વર્તે. આમાં કઈ સમજાવવાની જરૂર નથી. હવે એમાં ગુરુદેવસિંહ જે બે વાત કરી હતી જુઓ. વળી કોઈ વર્ણ ગંધાદી દેખ્યા, શબ્દ સાંભળ્યો તેથી રાગ કરે છે. બરાબર એ લખ્યું છે. કોઈનું આરસનું મકાન જોઈ ઈષ્ટ માને છે. ઈષ્ટ માને છે એ પોતાના શરીરની અવસ્થાની સાથે એનો સંબંધ નથી. એવું નથી કે શરીરની કોઈ રૂચતી અવસ્થા જ ઈષ્ટ માને તો એના પર રાગ થાય. બહારમાં બી એને શરીર સાથે ટૂંકમાં કેટલાય વિષય એવા છે કે જે આપણને આપણી સાથે કોઈ પણ જરૂરી નથી હોતા તો પણ જીવ ત્યાં જઈને રાગ દ્વેષ કરે છે. ટૂંકમાં એ લઈ લેવું જોઈએ. અનર્થ દંડ ખ્યાલ આવે ને. અનર્થ દંડનો ત્યાગ હોવો જોઈએ. પણ એમ જ આપણી સાથે ઘણી વાર કહી ચૂક્યું છું કે આપણા જીવન સાથે, આપણા અધ્યાત્મ સાથે, આપણા મોક્ષ સાથે કે આપણી જે જીવન, જે લૌકિક જીવન છે એની આજીવિકા સાથે સંબંધ ના હોય એવા પદાર્થોમાં પણ રાગદ્વેષ ચાલુ રહે છે. ખ્યાલ આવે? કેવી રીતે રાગદ્વેષ ચાલુ રહે છે? તો કે એ તો કહે છે કે વ્યાપકપણે છે અને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે એટલે ક્યાંય ને ક્યાંય તો રાગદ્વેષ કરી છે. આપણે એવું છે કે ખાલી શરીરને મતલબ ટ્રેનમાં ચડ્યા અને ત્યાં બીજા કોચમાં ભીડ જબરજસ્ત છે અને આપણી જ જગ્યા સુરક્ષિત છે, આપણી સીટ સુરક્ષિત છે, આપણી સીટ પડાઈ બી નથી રહી, આપણે બરાબર આપણે આરામથી ભેદ જ્ઞાન કરી શકીએ છીએ કાનમાં ઓલા સ્પીકર નાખીને બરાબર, તો પણ આપણે લડે છે, મૂર્ખ છે, કેટલી કસાઈ કરે છે. હવે એનું લક્ષ્ય કરીને અને કોઈ ભાઈએ ત્યાં છોડાવ્યું તો અથવા પોતાના આવા વિકલ્પ આવ્યા તો જો મને તો સારા વિકલ્પ આવે છે, તો એ રીતે બેસે રાગ દ્વેષ. તમે આને સારા ખરાબની ભેદ જ નથી. કષાય છે આ. હું આ કષાયને લઈને સારો છું, શુભ કષાયને શુભ ભાવને લઈને હું ઉજળું છું. એ કષાયમાં એકત્વ બુદ્ધિ છે, એને લઈને કેટલા પક્ષપાત કરે છે. તમને એમ લાગે છે કે એમાંથી એનું શું થશે એ જાણે, પણ આપણું કર્મ બંધ ચાલુ છે. આપણે પંચભૂતગલ પરાવર્તન નું વોટિંગ ચાલુ છે.
ખ્યાલ કે નહીં? આપણી જે ધારા ચાલી રહી છે પરંપરા, એ પરંપરાને આપણે બરાબર અનુસરી રહ્યા છે. કઈ સંસાર ચલાવવાની અને દુઃખની પેઢી ચલાવવાની પરંપરા ચાલુ છે. એટલે સૌથી પહેલા તું કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ છે નહીં એ નક્કી કર. અને જેવી પદાર્થો જે પણ કોઈ વસ્તુ થાય છે એ તને શું થાય છે ત્યાંથી જ તું છૂટું પડીશ કે તને એટલે કોણ? તું આત્મા. અને જો ચૈતન્ય સ્વરૂપ એના જ્ઞાનમાં એનું જાણવું થાય છે. અને જે જાણવું થાય છે એ તારી કાર્યસીમા છે. એનું ઉલ્લંઘન કરે એ ભૂલી જાય કાર્ય સીમા. અને તું એનું લક્ષ કરીને આ જો આ લોકો કરે છે એટલે મને મારે ઉપયોગ નથી લાગતો, હે ને, મારે સાંભળવું છે પણ ધમાલ કરે એટલે ઉપયોગ નથી લાગતો, હે ને. તો કે એ ઉપયોગ વાસ્તવમાં આત્માનું લક્ષણ જ નથી કે જે ઉપયોગ બર પદાર્થ લઈને ભંગ થાય, હે ને. એ જે હમણાં ચાલે ને તમારે બોલ કયા અલિંગ્રહણના બોલ, જે ઉપયોગ ભંગ થાય એ ઉપયોગ અલિંગ છે, એ આત્માનો લિંગ નથી, એને એવો ઉપયોગ હોતો જ નથી. અરે ગમે તે આખી દુનિયાની ચહલ પહેલ એક કેવલ જ્ઞાનની પર્યાયમાં બધું ઝલકતું નહીં, ધાડ માર તું એનો ઉપયોગ ભંગ નથી થતો, હલાવે કે નહીં? તો આપણે ઉપયોગ ભંગ વાસ્તવમાં રાગની સાથે જાય છે એટલે ઉપયોગમાં વિચલિતતા આવે છે. રાગના કારણે ઉપયોગ સ્થિર નથી રહેતો, એને રાગ ના હોય તો ઉપયોગ સ્થિર રહે. આપણે રાગનો સંબંધ કરીએ છીએ એટલે જો એ લખ્યું છે ગુરુદેવસિંહનું ઉદાહરણ, તેનાથી પોતાનું શરીર કાંઈ ઈષ્ટ થતું નથી. કોઈ આરસનું સાથે શું છે, છતાં ઈષ્ટ માનીને રાગ કરે છે. કૂતરાનો અવાજ સાંભળીને દ્વેષ કરે છે. આવ્યું ને? વળી કોઈનું કાળું શરીર દેખીને દ્વેષ કરે છે. કોઈનું કાળું શરીર છે, તારા શરીરને શું પ્રોબ્લેમ છે? કોઈનું કાળું શરીર, પત્નીની વાત નથી કરતો, કોઈનું કેલા કોઈ બીજાનો તો બી કેટલો કાળો છે, શું કામ દ્વેષ કરે છે? કોઈ જરૂરી નથી. તો કહે છે કે તને કાળું શરીર અનિષ્ટ લાગે છે, એ અનિષ્ટ બુદ્ધિના કારણે તું આ દ્વેષ કરે છે, એટલા માટે. ખ્યાલ આવે? બલિરાજુનું જીવન તો અલૌકિક છે. કાલે કહ્યું તો રજકણ કે વૈમાનિક રુદ્ધિ વૈમાનિક દેવની સર્વે માના એક પૂજ્યલ, કોઈ ભેદ જ નહીં, હે ને. એ છે, માનો કે અહીંયા એક કિલો સોનું પડ્યું હોય અને અહીંયા 1 કિલો લોખંડ પડ્યું હોય, તો ગુરુદેવ કે ધૂળ છે અને આપણે કહીએ કે આ સોનું છે. ક્યાં ધૂળ છે એવું જાણ્યું એને જ્ઞેય બન્યું, અને જેને સોનું જાણ્યું એને જ્ઞેય બનવા છતાં જ્ઞેય ના બન્યું. ખ્યાલ આવ્યો? કઈ ખ્યાલ? આપણને આપણી 1500 ની 2000 ની નવી નોટો જ્ઞેય બને છે કે આપણને ઈષ્ટ બને છે? જૂની અનિષ્ટ, નવી ઈષ્ટ. કેમ? કેમ કે એ આપણને જ્ઞેય હોવા છતાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હલાવે કે નહીં? આખું જ્યાં સુધી સોનું દેખાય છે એટલે પ્રયોજન આવી ગયું ને એમાં પોતાના સુખનું પ્રયોજન આવ્યું એના માત્ર એમાં, એટલે ઈષ્ટ બુદ્ધિ છે. એટલે શું થશે? આના પર રાગ થશે, આના પર દ્વેષ થશે. તો રાગ દ્વેષ એ રીતે ચાલ્યા જ કરે છે. ખ્યાલ આવે? અંત લાવો છે કે નહીં? ઘણી વાર એમ થાય કે આની કથા કરવામાં થાક લાગે છે, પણ એ રાગથી જેને થાક નથી લાગતો, થાકતો જ નથી. આજે રાગથી થાકતો જ નથી. રાગનો વિષય બદલે પણ રાગ ના છોડે. એને રાગ કોઈ એક વિષયનું લક્ષ કરીને ઊભી જાય ખરો ઉપયોગ, પરંતુ એ કોઈ રાગથી નથી ઉભ્યો, એ વિષયથી ઉભ્યો છે. વિષય બદલાવે, બીજું ચેન્જ જોઈએ એનું નામ મોહ છે. અને અહીંયા તો કે ચેન્જ થતું જ નથી, એવી જગ્યાએ જતો રહે તો કામ થઈ જશે. હર જગ્યાએ નવું જોઈએ, એને ઘેલ ઉગતા નવું જોઈએ, હે ને. આ ફિલ્ડમાં બી એને ઘેલ ઉગતા જોઈએ. આ રીતે છે. એકની એક વાત કરીએ તો જીવને એમ થાય કે એકનું એક કહે છે. ભાઈ સ્વાધ્યાયમાં શુદ્ધાત્માનો રસ પાકવો જોઈએ. કાલ બી કહ્યું તું મેં, હે ને. અરે એકની જ વાત કરે અને રોજ એકની વાત કરે તો રોજ આપણને એમાં રસ પરિપાક કરવો જોઈએ. હા, એનું નામ સ્વાધ્યાયી જીવ છે. બહુ સાંભળેલું નામ સ્વાધ્યાયી કીધું જ નથી. હાલા કે નહીં? સ્વાધ્યાયી કહ્યું મેં, જ્ઞાની નથી કહ્યું હજુ. સ્વાધ્યાયી જીવ કોને કહેવાય? એને હરોજ શુદ્ધાત્માનો રસ પરિપાક થાય. વાહ, મારી વાત છે, બહુ મજા આવે છે. એને શુદ્ધાત્માની વાત ચાલે છે.
કસાયને ટાળવાની વાત છે. મૂરખ છું, આ કસાયમાં પડ્યો છું, એવું હર સમય આપણને આમ અંદરમાં કસાય તરફથી નિવૃત્ત થવાની અને સ્વરૂપમાં જવાની અંદરમાં તાલાવેલી જાગે. વધે તો સમજી લેવાનું કે જે સ્વાધ્યાયી જ્ઞાનની કેળવણી. હે જ્ઞાનમાં કેળવણી. હા, નહીં તો કાંઈ નથી ભાઈ. આની તો તમે કોઈને સબ્જેક્ટના રૂપમાં આપી દો ને તો તમને અનેક શાસ્ત્રોમાંથી એના કોટેશન સહિત જોરદાર કથન કરી દેશે. અહીંયા તમને એવું લાગે કે આ કોઈ મોટું જ્ઞાની છે, તો એ જ્ઞાની નથી. રસ વધારે એ સ્વાધ્યાયી છે. અને મોહ મંદ પડે તો એ નિર્ણયાત્મક જ્ઞાન છે. મોહ અતિમંદ પડે તો નિર્ણયરૂપ જ્ઞાન છે. અને મોહ સમન થઈ જાય તો એ જ્ઞાની છે. આ વાત આની છે. જાણકારીનો તો જેટલો રોલ છે એટલો છે, ખરેખર તો અનુભૂતિનો રોલ છે. અને ગુરુદેવસિંહ કહે છે કે ઓલો જાપાન વાળો કહે છે, જાપાન વાળો કે અનુભૂતિ એ જૈન શાસન છે. અને આ જીવને જૈનમાં જન્મ્યો તો એ અનુભૂતિનો મહિમા નથી, મિથ્યા અનુભૂતિ કરે છે. હાલાકી નહીં, આખું જે જજમેન્ટ છે આ રીતે રાગની અનુભૂતિમાં એને રસ છે, મિથ્યાનુભૂતિમાં રસ છે, જ્ઞાન રૂપે રહેવામાં એને ભારે પડે છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા પડે રહેવામાં ભારે પડે છે. કાંઈ વસ્તુ જાણવામાં આવી કે તરત જ એમાં લાકડું નાખે કે આ મારું ને આ તારું ને આ ખરાબ ને આ તે શું પ્રોબ્લેમ છે. અને જ્ઞાન તો એ જ્ઞાનની ગાડી પાટાથી ઉતરી કે પાટા પર ચાલે બે જ્ઞાનનું જ્ઞેય છે. ઉતરવી જોઈએ ને ના ઉતરવી જોઈએ એ મોહ છે. અરે એ મોહ પણ જ્ઞાનનું જ્ઞેય છે. તું તો જ્ઞાન છે. આગી ચાલ આ રીતે છે ભાઈ. આવે બહુ 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 જોરદાર વસ્તુ છે. જો ઓર એક વાત અહીંયા, વળી કોઈનું કાળું શરીર દેખીને દ્વેષ કરે, ખ્યાલ કે નહીં? આ દુનિયાનો જે પ્રપંચ છે ને, પ્રપંચમાંથી આ જીવ ઊંચું નથી આવતું ખરેખર. ઓલો આમ કરે છે, ઓલો આમ કરે, ઓલો રાત્રિમાં પ્રોગ્રામ કરે. તું શું કરે છે? તું એ વખતે શું કરે એ તો જોતો જ નથી. હું એ વખતે ગાયબ છું એ તો જોતો જ નથી, પણ એ વખતે બી હું મારા કર્મ વધારું છું એ નથી જોતો. શું કહ્યું? તો કે ચૂપ રહ્યો. હા તો કે ચૂપ નથી રહેતો તો શું થઈ જશે? બદલાઈ જશે બધું, હે ને? તું મતલબ કે જે દુનિયાની સૌથી મોટો ઊંચા ટાવર પર જઈને મારા રાખ કે આમ કરે છે, શું થઈ જશે એનાથી? એનાથી તો તારી કશાય વધે છે, તારો સંસાર વધે છે, તારે આત્મા પાસે જવાનો કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો. કેટલું બધું નુકસાન. સમાઈ જા પોતાનામાં છે ને પોતાનામાં રહે. એને બસ આ સિવાય બીજું ક્યાંય નહીં. જ્ઞાનીઓને આ બોલવું પડે ત્રાસ લાગે છે. એને જ્ઞાની જનોને બહારમાં કથન કરવામાં ઉપયોગ આવે એ બગડતો લાગે છે. અને તું પ્રપંચોના કથનોમાં તું પોતાને સુપિરિયર ને સુપર શક્તિ માને છે કે તારી બુદ્ધિ વાસ્તવમાં બેર મારી ગઈ છે, દેવાળું નીકળી ગયું. કાંઈ નહીં, કશું નહીં. એક આત્મા સિવાય મને કોઈ ઈષ્ટ નથી. હલાવે કે નહીં? અને બાકી બધા ઈષ્ટ અનિષ્ટ નહીં, બાકી બધા જ્ઞેય છે. આ રીતે જ્ઞાની જે જૈન શાસન તો રાગ ઉપર બી દ્વેષ કરવાનું નથી કહેતો. રાગ છોડવો છે એ તો ઉપદેશની ભાષા છે. રાગ જ્ઞેય છે, અને હું ગાયક છું. એને છોડવો એમ કહો તો કહો. મતલબ કે જે ચીજ બીજી છે એના પર તને કોમેન્ટ્સ કરવાની કયો અધિકાર છે? સમીરભાઈ પકડાય છે કઈ? હે ને? એ છે જો આગળ. વળી કોઈનું કાળું શરીર દેખીને દ્વેષ કરે પણ જડની અવસ્થા છે, તે પોતાનું કાંઈ અનિષ્ટ થતું નથી, તો જડની અવસ્થા છે. આ શરીર કાળું હોય એની વાત નથી. આ તો જે પોતાને જે અનિષ્ટ જે લાગે છે, જે અરુષ્ટિ જે પર્યાય અનિષ્ટ લાગે છે એ તો જુદી વાત. પોતાનું પોતે તો સરસ સુંદર દેખાય છે એનું શરીર, માની લો. પણ બીજાનું કાળું શરીર જોવે, કેમ કે એને કાળા સફેદમાં દ્વેષ રાગ બુદ્ધિ છે ને, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે ને, એટલે બધી ત્યાં ભલે એના શરીર સાથે કોઈ અનિષ્ટપણું ના હોય હે તો પણ કોળસો ગમે એટલો કાળો હોય, એક ખાણમાં સોનું પડ્યું છે એને શું પ્રોબ્લેમ છે? હલાવે કે એક જ ખાણમાં કોળસો ને સોનું બે છે તો બંને લડે છે કે શું કામ લડે? તો જીવ નથી, તો જીવ લડવા માટે છે કે મજા કરવા માટે જીવ પેદા થયું છે? ખ્યાલ કે એક કોલસાને પ્રોબ્લેમ નથી કે મારી સાથે સોનું રહે, સોનાને પ્રોબ્લેમ નથી કોલસો મારી સાથે રહે. આ જીવને સંયોગમાં આ રહે ને આ ના રહે,
આ રીતે રહેવું જોઈએ, આ રીતે ના રહેવું જોઈએ, એવી જાતિની ખોટી કર્તૃત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ કરીને આ જે ક્લેશને પ્રાપ્ત છે. મંદિરોમાં આવે તો એ ધંધો, એને ધંધો નથી છોડ્યો, એને ક્ષેત્ર છોડી દીધું છે. વેપાર તો અહીંયા આવીને એ જ કરેલા. એલા કે નહીં, દુકાનનું શૈલેષભાઈ કે દુકાનનું પાટિયું બદલ્યું છે, માલ નથી બદલ્યો. જેને આદત હોય એ થોડી આદત ક્ષેત્રથી થોડી છૂટે. ઘરે બી ઝઘડો કરવાની આદત છે તો અહીંયા ઝઘડો કરવાની આદત, અને એ આદત તો વાસ્તવમાં સમ્યક દર્શનથી છૂટે. અને સમ્યક દર્શન કેવી રીતે થાય એટલું મંદિરમાં બતાવવામાં આવે છે, એટલે મંદિરનો રોલ છે બસ. એનાથી વધારે મંદિરનો રોલ લાગતો હોય તો સમજી લો કે ગડબડ છે. ચેક કરાવો ક્યાં કરાવે કે નહીં. મંદિરનો રોલ એટલો જ છે, મેં બનાવીને, મેં આપ્યું, મેં પ્રતિમા સ્થાપના કરીને અને તું તારો જે ઉપયોગ છે એને બરબાદ કરી રહ્યો. રોલ કેટલો છે મંદિરનો? સમ્યક વાત, સાચી વાત બતાવે છે આ સ્થાનોમાં બસ. અને સાચી વાત સાંભળીને ઉતારવી એટલું કામ છે. બાકી તો મંદિરની જગ્યાએ આપણે આપણી જગ્યાએ એટલું પરાય પણ હોવું જોઈએ મંદિર જોડે. એનું નામ મંદિર પ્રત્યે વફાદાર. ભાઈ જ્ઞાનનું ટ્રેડિંગ ટ્રેનિંગ જ છે ને, આ ટ્રેનિંગ છે, આ ધર્મ નથી. આ ધર્મ નથી, આથી નિદ્રા નહીં થાય. આ ટ્રેનિંગ અનુસાર જે જીવન જીવશે તો નિદ્રા થશે. એટલે આનું સ્થાન છે સ્વાધ્યાયનું, દેશના લબ્ધિનું. બાકી તો આત્માને તો આત્મામાં રહેવું જ પોસાય. એને સાંભળવામાં સમય, સાંભળવાનો વિકલ્પ દેવો જબરદસ્ત છે. અને કે પહેલા જે સ્થૂળ વિકલ્પો હોય ને બાહ્યમાં, જે આગે જે વળી આપણી સાથે સંબંધ નથી, ત્યાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ. અને પાપના પરિણામથી પણ નિવૃત્ત થઈ જવું જોઈએ. પછી જે આત્માના વિકલ્પો છે ને, એ વિકલ્પોથી બી નિવૃત્ત થાય ત્યારે જીવન અનુભૂતિ થાય. વિકલ્પ તો ચાહે આત્માનો હોય કે ચાહે કશાય કોઈ પાપનો હોય, વિકલ્પ તો વિકલ્પ જ છે. એને કોઈ બી રીતે આત્માની કોટીમાં નાખવામાં નથી આવતું. એ જાત નથી આત્માની, એ આત્માની જાતિ રાગ જેવી હોય. રાગ શુભ હોય કે અશુભ હોય, એ તો શુભ અશુભ બે જુદા ફળવાળા છે લૌકિકમાં, એટલે બે જુદા કહ્યા. પણ મોક્ષનું કારણ નથી હોવાથી, મોક્ષમાં બાધક હોવાથી આત્માની જાતિ નથી. આખી વાત એ રીતે સમજવી જોઈએ. વાત ઘણી બધી છે. અમે શું કરીએ, જ્યારે ગુરુદેવનો કોઈ પેરેગ્રાફ આવી જાય એટલે મને પછી 1 કલાક જોઈતો હોય છે. બહુ આ મારી પદ્ધતિ છે ને, તે સહેલી છે. કોઈ બી 2-4 લીટી લીધી તો પછી એના ઉપર ચાલ્યા રાખે. કે તમે જે ગુરુની વાણી જે સામાન્ય સમજો છો અને ખાલી કર્ણપ્રિય છે, એને એમાં વાતમાં દમ નથી. એ એક કથન પ્રમાણ કથન કહેવાય છે. અને મતલબ કે દ્વાદશાંગનો સાર હોય છે, 6 માં 6 દ્રવ્ય કાઢે છે. એટલો ખુશ થઈ ગયો દિવસે ગુરુદેવ કહે 85 કાયમાં 6 માં 6 દ્રવ્ય છે, હે ને? 6 એને કોણ કરે, હે ને? અને 6 એને કોણ નાશ કરે? એનો અર્થ કે 6 દ્રવ્ય ધ્રુવ ત્રિકાલી, વિશ્વ 3 વિશ્વ ધ્રુવ છે, હે ને? વિશ્વ સદાકાલ અનાદિ અનંત છે. 6 માં આટલી બધી વાત દેખાય છે એમને. આપણે જ્ઞાયક શબ્દમાં કઈ નથી દેખાતું. વાચ્ય પકડો અને વાચ્ય સાથે જ્ઞાનને મેળવો તો કહે છે જ્ઞાન એમાં શુદ્ધ નહીં ઉદિત થઈ જશે. ખ્યાલ આવ્યો? અને 9મા શ્લોકમાં લેવું હોય તો, હે ને, એ નયની લક્ષ્મી શું થઈ? નયની લક્ષ્મી નયમાં કઈ છે ને, જે પ્રમાણ અસ્ત થઈ ગયું, નિક્ષેપ ક્યાં ચાલે ગયા ખબર જ નથી. શું થયું? તો વિકલ્પ. નય તો છે, જ્ઞાન તો પ્રમાણિક જ છે, પણ નયના વિકલ્પ શુદ્ધ નહીંથી આમ ને અશુદ્ધ નહીંથી આમ, એ તો સમજવા માટે કસરત કરી હતી. હવે અમને ભારે પડે છે એ બધું. ગ્રુપ સમજવા જઈએ ચેતનભાઈ બેસે છે વાત. ઓર આગળ આ પ્રમાણે જુદા જુદા પદાર્થોમાં રાગ દ્વેષ કરે છે. ભિન્ન પદાર્થોમાં જે સ્વરૂપ સાથે સંબંધ નથી ધરાવતું તો આત્મા જ્ઞાનાનંદ છે, રાગ દ્વેષ વિકાર છે, એવો ભેદ જ્ઞાનની તેને ખબર નથી. છેલ્લે ખબર નથી કહીને આ કરવું કહી દીધું. ભેદ જ્ઞાન કરવું, હે ને? ચેતન અને જળ બે જુદા છે. તો જળ અને ચેતનને એક માને અને એક માનીને એમાં તને જે અનુકૂળ લાગે, જે પદાર્થ ઈષ્ટ લાગે
એ પોઝિશનને એના પર તું રાગ કરે અને એમાં જે તને અનિષ્ટ લાગે એના પર દ્વેષ કરે અને એના બી જે એના રિલેટેડ જે આગળના પદાર્થોમાં રાગ દ્વેષનું તું રાગ દ્વેષથી પ્રસરે એને તારો રાગ દ્વેષ વિશ્વ વ્યાપક થઈ ગયો છે એમ કહે છે. અને એ જીવને કેટલો ભાર રહેતો હશે. કોઈનું કરતું નથી એ જૈન શાસનનો મૂળભૂત સિદ્ધાંત છે. કોઈ સાથે કોઈ આધાર આદેશ સ્વામી કારણ કાર્ય સંબંધ નથી. ત્યારે એમ પૂરું દ્રવ્ય પોતપોતાના કાર્ય કરવામાં સમર્થ છે. જીવને કેટલી એ અનુભૂતિ થઈ જાય તો કેટલી નિરાશ થઈ જાય. એને દીકરાને સુધારવું છે ને દીકરીને સુધારવી છે ને વહુને ટ્રેનિંગ આપવી છે ને શ્રોતાઓને સાથે લઈ જવા છે ને શું છે કે આ મોહની માળા છે. એટલે એ બધા તો મોહના કથન છે. જ્ઞાનીઓને પણ આવે પણ એમ સમજે છે કે આ રાગનો વિસ્તાર છે એટલા માટે એનો રાગ મર્યાદિત છે. એટલે કે નહીં આ ગાયકનો પ્રભાવ નથી. એટલે એમ કહેજો વળી તેમાં પણ જેનાથી રાગ કરે તેના કારણરૂપ અન્ય પદાર્થોમાં રાગ કરે. પોતાના ઈષ્ટ પદાર્થોમાં કોઈ વખાણ કરે આવ્યું ને તો રાગ કરે આવ્યું ને અને તેને વિરુદ્ધ કહે તો દ્વેષ કરે. આપણે કોઈ ગુરુદેવના વખાણ કરે તો શું કરીએ અને ગુરુદેવની નિંદા કરે અચ્છા એ બરાબર છે કેમ કે આપણને ગુરુદેવ પ્રત્યે એકત્વ બુદ્ધિ છે અને ગુરુદેવ પ્રત્યે એકત્વ બુદ્ધિ હોય કે શરીર પ્રત્યે એકત્વ બુદ્ધિ હોય બે મિથ્યાત્વ છે. એવું નથી કે ભગવાન મહાવીરની એકત્વ બુદ્ધિ સારી અને શરીરની એકત્વ બુદ્ધિ ખરાબ. એમ નથી. એકત્વ બુદ્ધિ તો પરની હોતી જ નથી. પરનું લક્ષ કરીને એકત્વ બુદ્ધિ કરે છે. સ્વયં એકત્વ બુદ્ધિ જીવનો અપરાધ છે. એમાં કોઈને કોઈનું લક્ષ કરીને કરે છે. એના હાથમાં કોઈનો કોઈ વિષય મળવો જોઈએ એને લઈને એની દુકાન ચલાવે છે એ રીતે. અને અનંત પદાર્થો છે અને સ્વભાવ પર દ્રષ્ટિ નથી એટલે એક એક પદાર્થને મેળવીને કર્યા કરે છે. તો એને અનંતકાલ જોઈએ આ એકત્વ બુદ્ધિને પોષવા માટે. એટલે અનંતકાલ સંસારમાં પડ્યો રહે છે. એનું નામ અનંતાનુબંધી છે. સમજમાં આવે છે કે નહીં ચિદુભાઈ? એમ છે જો આગળ એક પણ પદાર્થને જો બહુ જબરજસ્ત અંતિમ વાત કહું છું આજના પ્રવચનની. એક પણ પર પદાર્થને જેને ઇષ્ટનિષ્ઠ માન્યો જે શરૂઆતમાં કહ્યું તો અહીંયા ગુરુદેવમાંથી વાંચ્યું તેને અનંતા પર પદાર્થોને ઇષ્ટનિષ્ઠ માન્યા છે. તેથી તેના રાગદ્વેષ અનંતા થઈ જાય છે. આવી ને એની દશા એટલે કે તે અનંતાનુબંધીના રાગદ્વેષ કરે છે. તમને જેટલી વાત કહું છું ને હું શાસ્ત્રની કહું વાંચીને આવું છું એ કહું છું ધ્યાન રાખજો. અને એટલું છે કે શાસ્ત્ર લાવીને પછી બહુ વિસ્તાર થઈ જાય એટલે મને બરાબર મેમરીમાં લઈને પછી અહીંયા કહું છું. લખી દેજો એક પણ પર પદાર્થને જેને ઇષ્ટનિષ્ઠ માન્યો તેને અનંતા પર પદાર્થોને ઇષ્ટનિષ્ઠ માન્યા. કેમ કે પર પદાર્થ ઇષ્ટનિષ્ઠ છે નહીં. એ તો જ્ઞેય છે. એમાં તે કલ્પના કરી તો એ કલ્પનામાં ભલે અત્યારે તે એક પદાર્થ લક્ષ બનાવ્યું છે પણ અભિપ્રાયમાં અનંત પદાર્થો છે. કેમ કે મેં તને હમણાં પરંપરા બતાવી તો એ પરંપરા પ્રમાણે તારા દ્વેષના પદાર્થો અનંત છે અને રાગના પદાર્થો બી અનંત છે. કેમ કે તને જે પદાર્થ ઇષ્ટ લાગે છે એ પદાર્થનો બાધક પદાર્થ દ્વેષ છે. દ્વેષ થાય છે એ પદાર્થને અનુકૂળ પદાર્થ અને રાગ થાય છે. તો એવું લિસ્ટ અનંતનું બનશે. તો એ એક અનંત પદાર્થો પ્રત્યે તને રાગ દ્વેષ અત્યારે એક સમયની અભિપ્રાયની ભૂલમાં ચાલી રહી છે. એટલે તને એક સમયમાં અનંત સંસાર ઉભો છે, અનંત દુઃખ ઉભું છે અને અનંતાનુબંધીનો બંધ થઈ રહ્યો છે. પર્યાય એક સમયની અને બંધ અનંતાનુબંધી. હાલાકી એને અનંત બંધ થઈ રહ્યો છે. આ ત્યારે જેને પંચભૂત પરાવર્તનમાં સફળ થાય છે. શું કહ્યું? સફળ થાય છે. એટલે સંસારમાં દુઃખી થવા માટે સફળ થાય છે એમ કહ્યું. સફળ ફળ એને મળે છે દુઃખનું. કોઈ બી પરિણામ ફળ વગરનું હોતું નથી. વિતરાગતામાં પણ મોક્ષનું ફળ છે અને રાગમાં સંસારનું ફળ છે. નિષ્ફળ તો કોઈ નથી. સમકીતીને પરને લીધે રાગદ્વેષ થતા નથી. તેથી તેના રાગદ્વેષ મર્યાદામાં આવી જાય છે. જુઓ, મને પરના કારણે રાગ નથી. હું લડવા જાઉં છું ચક્રવર્તી કહે છે, પણ મને કોઈ બહારના શત્રુ અનિષ્ટ લાગે છે એમ નહીં એટલે હું લડતો નથી. ખરેખર તો મને લડવાનો ક્રોધ આવે છે એટલે પ્રમાણે હું પરિણમી રહ્યો છું. એટલા માટે એવા ક્રોધની મર્યાદા, એવા ક્રોધનું આયુષ્ય બહુ અલ્પ હોય છે. હેલો, એની થીમ છે. સમય થઈ ગયો છે. ઓર આ વિશે ખોલીશું નેક્સ્ટ શનિવાર. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી